થયું. હમ હમ 6 કિલો જેવો વેટ લોસ કર્યો. અરે વાહ, જબરજસ્ત જબરજસ્ત, ગ્રેટ. કેટલું અને વજન હતું પેલા એથી તમારું? પેલા મારે 72 હતો. ઓકે. ઓકે, 72 કિલો વજન હતો. અને શું બદલાવ આવ્યો? વજન ઘટ્યો, 6 કિલો વજન ઘટ્યો, તો શરીરમાં હમ કેવું લાગે છે તમને? ઘણું સારું લાગે. ટૂંકમાં પેલા એસિડિટીનો બહુ મોટો પ્રોબ્લેમ હતો હમ અને એક માથાનો. આ બે અત્યારે હાલ મને પરમાનન્ટ સોલ્યુશન આવી ગયું એવું લાગે છે આટલા દિવસમાં. અચ્છા, શું માથાનો શું એસિડિટી, પ્રોબ્લેમ હતો? માથું દુખતું. અચ્છા, ક્યારે ક્યારે એક દુખતું કે? અઠવાડિયામાં બે ચાર વાર તો અઠવાડિયામાં ફરજિયાત દુખે દુખે ને દુખે જ. અચ્છા, ઓકે. આ પ્રોબ્લેમ તમને હા. કેટલા સમયથી હતો, મોહનભાઈ? આ તો હું સમજવા શીખ્યો ત્યારનો છે મને. અચ્છા, ઓકે તો ઓકે. માથું દુખે એવી ખબર પડે ત્યારથી મને માથું દુખે છે. અચ્છા, પણ ઓકે. કઈ? આમાં જોઈન થયા પછી નથી વાંધો આવ્યો. શરૂઆતમાં 15 દિવસની અંદર 2 વાર દુખ્યું હતું, તે પછી દુખ્યું જ નથી માથું. અચ્છા, ઓકે. તો માથાનો દુખાવા માટે કઈ દવા કરતા હતા, મોહનભાઈ, તમે? તો દવા ગોળી ખાઈ લેતો હતો. ગોળી ખાઈ લેતા એટલે ડોક્ટર પાસે જઈને કે ખાલી ડાયરેક્ટ ના મેડિકલ ના, સ્ટોર જઈને રાખતો એમ હોય તો કહેતા? ઘરે તો હોય ને, ઘરેથી લઈ લેતો હતો. ખ્યાલ એસિડિટી ની હું રાખતો જ, માથાની એસિડિટી ઘરે. ઓકે. એટલે હા. ટૂંકમાં આદત આપણે જનરલી કેવું હોય ખબર છે, આવા બધા પ્રોબ્લેમ માટે, મોહનભાઈ, મેં જોયું છે, હું ફાર્મામાં હતો ને, એટલે કે જનરલી લોકો આવા પ્રોબ્લેમ માટે ડોક્ટર પાસે ન જાય, ડાયરેક્ટ દવા, ઓલી મેડિકલ સ્ટોર હોય ને ત્યાં જઈને કે માથાની દુખાવાની દવા આપો તો, એટલે ઓલો હા. સેરેડોન પકડાવી દે. બરોબર. મારે ખુદને મેડિકલ સ્ટોર હતો એક ટાઈમે, એટલે મને ખ્યાલ છે, આવા અમારે ઘણા આવે કે તાવ કડતર છે સાહેબ, આપો તો દવા જરાક, એટલે અમે આપી દઈએ અમારી રીતે. બરોબર. તો હા. એક બે દવા લેતા હતા પેલા. હા, એટલે હું રાખું. મારા મમ્મીના બી તકલીફ છે માથાની, તો અચ્છા. એમને રાખે જ છે. હા, ઘરમાં ચોખા હોય, ઘઉં હોય કે ન હોય, પણ માથાની દવા હોય એના જેવું નહીં. હા, એ અને એસિડિટી હજુ મારી પાસે પડ્યા છે, પણ કહું છું ને, હવે તો નથી લેતો. હા, તો હવે એક્સપાયર ત્રણ થવાની થી છે. ચાર સપ્તાહ આખા પડ્યા છે હમણાં. અચ્છા, એક બીજી વસ્તુ પૂછી લો, મોહનભાઈ, તમે એવું કીધું કે તમારે કેટલો મહિનો થયો? 1.5 મહિના જેવું થયું આવ્યું. બરોબર, 1.5 મહિનો થયો. તો આ 1.5 મહિનામાં તમને તમારા કોચે એવું કીધું કે લ્યો મોહનભાઈ, અમારા ક્લબ તરફથી તમને માથાના દુખાવાની દવા, એવું કઈ આપ્યું કઈ? ના ના ના. સમજો, અહીંયા સમજવાની બહુ મોટી વસ્તુ છે. આ ક્લબ છે એ એવું ક્લબ છે કે જ્યાં તમને ખાવા પીવાની પદ્ધતિ, ખાવા પીવાનું, શું ખાવું, શું ન ખાવું, કેટલું ખાવું, ક્યારે ખાવું અને કેવી રીતે ખાવું એ શીખવવામાં આવે છે. પ્લસ હા. પાણી પીવાની પદ્ધતિ શીખવાડવામાં આવે છે. કયા સમયે જમવું એ શીખવાડવામાં આવે છે. અને શરીરને યોગ્ય પોષણ મળે ને એવો જબરજસ્ત નાસ્તો આપવામાં આવે છે. હા. ઓકે. અને આ બધી જ વસ્તુ મેં કીધી, એમાં કઈ દવાનું નામ આવ્યું નહીં. ઓકે. ના. તો સમજો, શરીરને યોગ્ય પોષણ મળે પ્લસ તમે યોગ્ય જીવનશૈલી જીવો ને, એટલે શરીરના 90% પ્રોબ્લેમને તમે એમને મેનેજ કરી શકો. આવું હું નથી કહેતો, આવું વિશ્વ આરોગ્ય સંસ્થાએ કરેલા એક સર્વેમાં તારણ નીકળ્યું. રાઈટ. તો મોહનભાઈ સાથે શું થયું? મોહનભાઈ આ ક્લબમાં આવ્યા એટલે એમના કોચે એમનો ફૂડ પ્લેટ ચેક કરી અને જોયું કે ભાઈ આમાં શું કમી છે. એ પ્રમાણે એમને ખોરાકમાં બદલાવ કરાવ્યો કે ન કરાવ્યો, મોહનભાઈ? હે હા. ને? રાઈટ કોચ રાઈટ. તમને સ્ટાર્ટિંગમાં ટોકતા ને કે મોહનભાઈ આ ઓછું કરો, આ વધારે છે, હા આમાં હા, બદલાવ કરો, પાણી જરૂર વધારે જરૂર. પીવો. હા, હજુ બી. હે ને? હા, હવે તો જો કે નથી કહેવાની જરૂર પડતી. હા, હવે જરૂર નથી હા. પડતી. કારણ કે મોહનભાઈને ખબર પડી ગઈ કે સારા આરોગ્યની ચાવી શું છે. હા. હવે આપણને ચાવી મળી ગઈ તો આપણે તાળું તો ખોલી શકીએ ને ગમે ત્યારે. સર મોહન, સર બરાબર? હા, અરે, આમાં કેવું થયું, 15 દિવસ પછીનો વેટ મેં ચેક કર્યો, નહીં, મહિના પછી, તો હા, અ, કેટલો 5 કિલો ઓછો થઈ ગયો હતો. બરોબર. પછી પછી અઠવાડિયા પછી પાછું ચેક કર્યું, હા. તો 4 કિલો પ્લસ થઈ ગયું. અરે વાહ! કારણ કે ઓકે, સરસ. ખાવાની પદ્ધતિમાં મારે ફેર પડી ગયો હતો. હા, કારણ કે મારા વાઈફના ડિલિવરી આવી, તો હા, દવાખાના 2-3 દિવસ રહ્યો, તો હા, ત્યાં તો જે આવે એ ખાવું પડે. હા. તો એમાં મારા અઠવાડિયું આખું શેડ્યુલ આખું ચેન્જ થઈ ગયું જમવામાં. વિખાઈ ગયો, 4 કિલો બરોબર. 4 કિલો વજન મારો પ્લસ થઈ ગયો. હા, વેરી ગુડ. એ એકચ્યુઅલી સારું થયું. હે ને? પછી અહીંયા મને ઘણા બધા ખ્યાલ લોકો. આવ્યો ને, એટલે હા, પછી પાછું મેં ચાલુ કરી નાખ્યું જે રીતનું મારે રૂટીન આપણે ખાવાનું હતું એ. તો હા. પાછો 4 કિલો ઘટી ગયો, પ્લસ એક 5, ટોટલ 6 કિલો જેવો ઘટી ગયો અત્યારે સર. હા, જો હવે મોહનભાઈ અહીંયા છે ને, બહુ સરસ વાત કરી. મેં કદાચ મોહનભાઈ ન કીધું હોત ને આપણને ખબર જ ન પડે. મોહનભાઈ જોઈન થયા એના 1-1.5 મહિનામાં જ એમને જ્ઞાન મળી ગયું અને એને શેર કર્યું એટલે આપણને બધાને જ્ઞાન મળી ગયું કે ખાવા પીવાનું રૂટીન છે ને એનો બહુ મોટો રોલ છે તમારા રિઝલ્ટમાં. હા, વિચારો, એને 5 100%. કિલો ઘટાડ્યું 1 મહિનામાં
પછી અનિયમિતતા રહે અમુક કારણોસર, હે ને? અનિયમિતતા રીએ આપણા બધાની જીવનશૈલીમાં આવો કાંઈક એવા કારણો આવે, જ્યારે થોડું ઘણું આપણે શેડ્યુલ છે એને આગુ પાછું થાય અને એ સમયે કદાચ વજન વધે ને તો ઉપાધિ નહીં કરવાની. કારણ કે પાછું તમે બેક ટુ રૂટીન થાશો ને, તો તમારું પાછું ઓન ટ્રેક આવી જશે. હા કે ના મોહનભાઈ? યસ, યસ. આવી જાય. તો ઘણી બધી વખત લોકો શું કરે ખબર છે? લોકો 5-10 કિલો વજન કાઢે પછી થોડુંક અનિયમિતતા આવે, કંઈક પ્રસંગ આવી ગયો, થોડુંક સ્કેટર થયા અને 2-5 કિલો વજન વધે ને તો ઘાંઘા થઈ જાય. ઓહો! આ તો નો કરાય હો. આમાં વધી જાય. નહીં, એવું નથી. આ એકચ્યુઅલી સારી વસ્તુ છે. આમાંથી એ મેસેજ લેવાનો છે કે તમે જ્યારે પણ તમારા રૂટીનમાં પાછું પ્રોપર રીતે બધું ફોલો કરશો ને, તો તમે તમારા પ્રોપર વેઇટ લોસને અચીવ કરી જ શકશો. ઓકે? અને બીજી વસ્તુ, એક વખત જો મોહનભાઈનો અનુભવ થઈ ગયો કે ભાઈ રૂટીનમાં, શેડ્યુલમાં થોડોક બદલાવ થયો, તો બીજી વખત આવી પરિસ્થિતિ આવશે ને તો મોહનભાઈ પહેલેથી સાવચેત રહેશે કે હા, મારે ગમે તે પરિસ્થિતિ આવે પણ હું મારું પાણી પીવાનું ખાસ ધ્યાન રાખવું, ખાવા પીવાનો સમયને યોગ્ય રીતે મેન્ટેન કરવું. તો આ એક બોધપાઠ મળ્યો. બોધપાઠ ઉપરથી શીખ્યા કે ન શીખ્યા મોહનભાઈ? હા, હે ને? તો ઘણા લોકોને એમ થયું કે આ સરે કેમ એમ કીધું 4 કિલો વધી ગયો, સર કેમ ગુડ બોલ્યા? પણ એ એકચ્યુઅલી બોધપાઠ મળે ને ઈ સારી વસ્તુ છે. માણસ અનુભવથી શીખે. પોતાના અથવા તો બીજાના. હા કે ના? યસ. હે ને? તો અહીંયા ઘણા બધા લોકો પોતાનો એક્સપિરિયન્સ શેર કર્યો. ઈ પણ આપણા માટે એક અનુભવ છે. એમાંથી પણ શીખવાનું છે. અને આપણને જે અનુભવ થાય ને, એમાંથી પણ આપણે શીખવાનું છે. રાઈટ?